એમના વિરુદ્ધમાં ત્રિદિવસીય જે આયોજન કરવામાં આવ્યું છે અને આયોજનની અંદર જે કંઈ પણ અહીંયા મંચસ્થ મહાનુભાવો બેઠા છે જેમણે મહત્વની ભૂમિકા ભજવી છે, રમેશભાઈ હોય, મનીષભાઈ હોય, મહિપાલસિંહ હોય, સંજયભાઈ હોય અને અન્ય તમામ મહાનુભાવો, બીજા બધા મિત્રોના નામ મને ખ્યાલ નથી આવતો, જે બોલતા હતા એમાંથી મેં યાદ રાખી લીધા. પણ જેટલા પણ બેઠા છે તમામ આપણા માટે શિરોમાન્ય છે. મારી સાથે પધારેલા વસરામભાઈ, તેજસભાઈ, પંકજભાઈ, દિલીપભાઈ, અન્ય તમામ આખી સમગ્ર ટીમ કે આજે આ ખેડૂત આંદોલનને સમર્થન આપવા માટે અમે આવ્યા છીએ, ટેકો આપવા માટે આવ્યા છીએ. અને ખેડૂતના દીકરા તરીકે, ખેડૂતના પુત્ર તરીકે ગુજરાતમાં ખેડૂત લડતો હોય અને ત્યારે ખેડૂતના દીકરા તરીકે ટેકો ન આપીએ તો સાહેબ ખેડૂત પુત્ર ન કહેવાય. એટલા માટે ખેડૂતના દીકરા તરીકે ટેકો આપવા આવ્યા છે. વડીલ મિત્રએ રજૂ કરતા પહેલા શાયરી એની રીતે બનાવીને શાયરી રજૂ કરી, તો એક આધી શાયરી હું પણ મારી દઉં, પછી વાતની શરૂઆત કરીએ કે प्यार से मांगो जान हाजिर, हम गुजरात के किसान हैं, प्यार से मांगो जान हाजिर, वरना आंदोलन से इतिहास लिखना भी हमें आता है. खोटो दबाण करशो, खोटा हैरान करशो, खोटा परेशान करशो तो आंदोलनથી ઇતિહાસ લખતા અમને આવડે છે. અને મને આનંદ થાય છે એ વાતનો. હું તો 15 વર્ષથી આંદોલનો કરું છું. 15 વર્ષથી 2012 થી શરૂઆત કરી આંદોલનોની. પણ મને એક વાત વારંવાર ઘણીવાર સાંભળવા મળતી કે સૌરાષ્ટ્રના લોકો સહનશીલ લોકો છે, સૌરાષ્ટ્રના ખેડૂતો સહનશીલ છે. ઉત્તર ગુજરાતમાં જાઓ તો વાતે ત્યાં વાસ્તવિક છે કે લોકો સહન ન કરે. ખોટું થતું હોય તો સગા ભાઈ સામે વિરોધ કરે. એનો સગો ભાઈ કોન્ટ્રાક્ટર હોય, રોડનું કામ ખરાબ થતું હોય તો એની સામે વિરોધ કરે. ઉત્તર ગુજરાતની તાસીર છે, ખોટા કામમાં ક્યારેય સમર્થન ન કરે. ઇતિહાસના આંદોલનો પણ ઉત્તર ગુજરાતમાં ખૂબ લખાયેલા. ત્યારે મને ઘણા લોકો એમ કહેતા કે ઉત્તર ગુજરાતની ધરતી જે છે એ આંદોલનની વધારે ધરતી છે, સૌરાષ્ટ્રમાં લોકો સહનશીલ છે, સહન કરી લે, થવા દો ને થતું હોય, આપણે શું માથાકૂટ કરવી. પણ મને એ વાતનો આનંદ છે કે ભાઈ સૌરાષ્ટ્રની ધરતીમાં પણ આંદોલનો પેદા થાય છે. મોટા ભૂતકાળમાં પણ થયા છે, ભૂતકાળમાં પણ આંદોલનો થયા છે. અને અત્યારે ખેડૂતનું આંદોલન જે ઘણા લાંબા સમયથી ચાલે છે, એવું હતું કે થોડા દિવસ ચાલશે, થોડા દિવસ ચાલશે, પણ ખૂબ લાંબુ ચાલ્યું. અને આ વાતની અંદર આખા ગુજરાતની અંદર અને સમગ્ર દેશમાં જે આંદોલનની નોંધ લેવાની એ ગુજરાતના સૌરાષ્ટ્રના ખેડૂતોના આંદોલનની લેવાની છે. બહુ મોટી વાત છે, વિશેષ વાત છે. આપણા ખેતરમાં આવી માલિકી આપણી, જમીન આપણી, તમારા ખેતરમાં આવી અને તમારી મંજૂરી વિના થાંભલા નાખી જાય, તમને યોગ્ય વળતર ન મળે. હવે મારે તમને પૂછવું છે, કલેક્ટર કચેરીમાં જાજો, ઈ એના કોઈ સરકારના બાપની નથી, આપણા ટેક્સના પૈસે બનેલી છે. છતાં પણ કલેક્ટર કચેરીમાં જાજો, મામલતદાર કચેરીમાં જાજો, એમને તમને નહીં જવા દે. એમ કે છે પરમિશન લ્યો, પેલા ચિઠ્ઠી લખે સાહેબને. લખે છે કે નહીં કે ફલાણા ભાઈ આવ્યા છે. હવે સાહેબ અંદર વાતુમાંથી ફ્રી થાય પછી કલાક, 2 કલાક કે 3 કલાક પછી બોલાવે કે આવો. આપણી જ ઓફિસ, આપણા ટેક્સના બનેલી ઓફિસ, ત્યાં સરકાર આપણે અંદર જઈએ તો પેલા પરમિશન લેવડાવે છે, ભાઈ પરમિશન માંગો પછી અંદર આવો. એમને નહીં મળાય. તો આ અમારા બાપાની જમીન છે, અમારી પોતાની જમીન છે, એમાં અમારી પરમિશન વિના અમારા ખેતરમાં શું કરો છો તમે? તમારી જગ્યામાં આવવું હોય તો પરમિશન ને, અમારી જગ્યામાં આવવું હોય તો કાંઈ પરમિશન નહીં, આપણે બહાર કાઢે લ્યો. બન્યું છે ને, કોર્ટમાં બન્યું, તાળા માર દીધા, ખેડૂતને બહાર કાઢે, ખેડૂતને ખેતર ન જવા દે. આ બધા દાખલા બન્યા. જાજો ગાંધીનગર સચિવાલય તો તમારું જ છે ને, તમારા પૈસે જ બનેલું છે ને. કોઈને ભાજપ વાળાએ તો નથી બનાવ્યું કે સત્તાએ તો નથી બનાવ્યું, તમારા પૈસે સચિવાલય બનેલું છે ને. જાજો એકવાર ટ્રાય કરજો, કોઈ પણ ગેટથી એમને વગર પરમિશને તમને અંદર જવા દે તો હું તમારો ગુલામ. તમારી જ બિલ્ડિંગ, તમારા જ પૈસાની બનેલી બિલ્ડિંગ, અંદર જવું હોય તો ગેટે જવાનું, ફોટો પડાવવાનું, ક્યાં જવું, કયા ભાઈને મળવું, ફલાણો ઢીકણો બધું લખાવો. પછી એ ફરફરિયું આપે ને, ફરફરિયું દો તમે ત્યાં અંદર ગેટ ઉપર તો અંદર જવા દે. એમાં અમારા જેવાને તો ફરફરિયું કાઢી નથી દીધા, અમને તો બ્લોક કરી દીધા છે.
સચિવાલયમાં અંદર જવાનું જ નહીં મનોજભાઈ, બ્લોક કરી દીધા. ભાગશાળી માણસ, માથાકૂટ જ નહીં, અંદર જવાનું જ નહીં. ટ્રાય કરજો, નહીં જવા દે. મિલકત તમારી છે, તમારા ટેક્સના પૈસે બનેલી છે, અંદર નહીં જવા દે. ન્યા અંદર નથી જવા દેતા વગર પરમિશને. તો અમારા ખેતરમાં, અમારા બાપ દાદાની જમીનમાં વગર પરમિશને થાંભલા લઈને હું કામ આવ્યા? વાત તો વ્યવહારિક છે ને. તો ન્યા જવા દેવા જોઈએ, કલેક્ટર કચેરીમાં અમને જવા દેવા જોઈએ. અમારે ત્યાં ઢોર બાંધવા છે, ખેડૂતોને અમારે ઢોર બાંધવા છે, આ નથી વ્યવસ્થા. તો વાત દોગલાપણી છે. તમારા ખેતરમાં આવી બળજબરી કરી, પ્રશાસનનો ખોટો ઉપયોગ કરી અને થાંભલા નાખી જવા છે. પૈસા એને કમાવા છે, તમારા જમીનનો ઉપયોગ કરવો છે. તમે તો દર મહિને કમાશો, ખેડૂતનું શું? અને એ આંદોલન કર્યું તો કે લ્યો 2 ગણા. એટલે પણ ભલામણા 2 ગણા, હું 2 ગણા? શેના 2 ગણા? તો કે બજાર કિંમતના 2 ગણા. હવે બજાર કિંમત નક્કી કરવાની પદ્ધતિ કેવી લીધી? એમાં જુવા કર્યો, 3 ચિઠ્ઠી નાખવાની ને એમાં 2 ઉપાડવાની. એ બધા જુગાર છે બેઠા બેઠા. બજાર કિંમત નક્કી કરવામાં પાછો જુગાર. અને વાત એના કરતા બજાર કિંમત બધા કહે છે, મારી સમજણ જ્યાં સુધી એ છે, બજાર કિંમત હવાના આધારે થોડી નક્કી થવાની છે. બજાર કિંમત કોના આધારે નક્કી થાય? દસ્તાવેજો થયા હોય, છેલ્લા દસ્તાવેજો થયા હોય, દસ્તાવેજો જે રકમના થયા હોય એના આધારે કાગળ ઉપરની જ વાત હોય ને. બજાર કિંમત કોને કહેવાય? તો કે દસ્તાવેજો, છેલ્લો દસ્તાવેજ કેટલામાં થયો, પડતરીમાં છે તો કે છેલ્લો દસ્તાવેજ કેટલામાં. તો તમને મને બધાને ખબર છે, દસ્તાવેજ 25% રકમના નથી થતા, 20% રકમના જ થાય છે. તમારી બજાર કિંમત, તમે જમીન જે ગઈ હોય, જમીનનો ભાવ હોય, એનાથી 20% રકમની તો દસ્તાવેજ થાય છે. હવે એ દસ્તાવેજને બજાર કિંમત ગણશે, માની લ્યો ને એના 2 ગણા આપે તો એ આપણે મળ્યા. તો એક જમીનની કિંમત કરતા અડધા, અને એના કરતા વિશેષ એકવાર થાંભલો આવી ગયો, પોલ આવી ગયો, પછી તમારી સાર્વત્રિક જમીનના ભાવ ઘટશે. એનું શું? કાલે સવારે કોઈ પણ એમાં ફોલ્ટ આવ્યો, વાયર પડ્યો અને ખેતરમાં કામ કરતો કોઈ મજૂર કે આપણા પરિવારનો કોઈ સભ્યને કોઈ હાનિ થઈ તો એના માટે શું? ઈ ક્યાં લેવા જવાના આપણે? તો સમસ્યાઓ તો અનેક છે. એટલા માટે તો ખેડૂત માંગતો તો 4 ગણા આપો. ખબર હતી 4 ગણા માગશું તો એ માન બજાર ભાવે પૂછશું. તો કે 2 ગણા. આપણને એમ થાય કે ઓહો બમણું થઈ ગયું, મેળ આવી ગયો. લ્યો, મેળ નથી આવ્યો, મરી ગયા. હા, એ તો ઈ જ કરે ને કે જબરજસ્ત યોજના. મેળ નથી આવી ગયો, મરી ગયા છે. એટલે આ વાત જે કંઈ પણ સરકાર અત્યારે કરે છે, અને હું એક વાતને આપ સૌને ધન્યવાદ આપું. એ વાતનો મને ઉત્સાહ છે કે કોઢથી શરૂ થયેલી વાત, એ પછી આંદોલન મોરબી, જેતપર, અહીંયા તમે 3 દિવસના આંદોલન, મને એવું લાગે છે કે ગુજરાતનો ખેડૂત જાગી તો ગયો છે. પણ મારે આપને એક અપીલ કરવી છે, બહુ મહત્વની વાત કરું છું કે માત્ર જાગી જવાથી નિરાકરણ નથી. જ્યારે તમારે કોઈ પાસે કોઈ વસ્તુ લેવી હોય ને, તો એને જે ભાષા સમજાતી હોય ને એ ભાષામાં વાત કરવી પડે. એને ગુજરાતી નો સમજાતી હોય ને આપણે ગુજરાતીમાં બોલીએ તો ભેગું ન થાય, સમય બગડે. એને હિન્દી સમજાતી હોય તો હિન્દીમાં વાત કરવી પડે, સ્વાભાવિક વાત છે ને. સત્તા ઉપર બેઠેલા લોકો રાજકીય લોકો છે. સત્તા ઉપર બેઠેલા લોકો રાજનીતિના માણસો છે. એની ભાષા છે મતની ભાષા. એની ભાષા આ રાજનીતિના શબ્દ નથી, યાદ રાખજો. પ્રશ્નનું નિરાકરણ કરવું હોય તો ચાવી છે. એની ભાષા છે મતની ભાષા. જ્યારે તમે તમારો જવાબ મતની ભાષામાં આપતા શીખશો ને ત્યારે નિરાકરણ થાય, બાકી નિરાકરણ નહીં થાય. મેં ઘણા બધા આંદોલનો કર્યા, બિન રાજકીય આંદોલનો કર્યા, ઘણું બધું કર્યું. પણ જ્યારે મતની ભાષામાં વાત ન કરીએ, જ્યારે રાજકીય ચેલેન્જ ન ફેંકીએ, ત્યારે એને એમ થાય કરવા દો ને આંદોલન, ચૂંટણી આવશે, મત તો અમને જ દે, માથાકૂટ કરવા દો, ભલે કરતા, આપણે ક્યાં રૂપિયા દેવા? એમ તો ઈ જ છે ને. આપણે એમ કહીએ આથી કે ભાઈ નહીં, રાજકારણ નહીં, રાજનીતિ નહીં, તો એને તો એમ જ છે કે હારું હારું લ્યો, આપણને કઈ નુકસાન નથી. એને મતનું નુકસાન. આ બહુ સમજવા જેવી વાત છે. રાજનીતિની આ સ્ટેજ ઉપર આવીને વાત કરવા નથી માંગતો. એને ભાષા સમજાય છે મતની, તો જવાબ મતમાં જ હોવો જોઈએ.
જવાબ એની સામે એ જ હોવો જોઈએ કે જો આ નહીં થાય તો નુકસાની ભોગવવાની તૈયારી રાખજો રાખજો ને રાખજો. અને એ છેલ્લે સુધી નક્કી કરવું પડે, બાકી પછી એમાં ચેન્જીસ થાય તો અમને તો કઈ વાંધો નથી. અમે તો લડવા, અમારા નસીબમાં તો આંદોલન જ લખ્યા છે. પણ વાત એ છે કે એને સંતોષ થઈ જાય કે ભાઈ આમાં ગમે એટલા આંદોલન થાય તો પ્રજા અમારાથી વિરુદ્ધમાં જાતી નથી, વિરુદ્ધમાં નથી જાતી. તો કાયમી માટે યાદ રાખજો, તમારા ભેગો કોઈ માણસ ફરતો હોય ને એના કરતા તમારી સામેનો હોય ને તો સમજાવવા માટે સમય વધારે બગાડો કે નહીં? તમારા ભેગા હોય એની તમને ચિંતા ન હોય, પણ તમારી વિરુદ્ધમાં કોઈ બેઠો હોય, તમારી સામે કોઈ હોય, એને સમજાવવા માટે તમે સમય વધારે બગાડશો. એમ આમાં ઈ જ છે સાહેબ, ભેગા બેઠા હોય એની ચિંતા સરકારને નથી, એને ચિંતા ઈ જ છે કે સામે કોણ ભાગી જાય છે. સામે ભાગી જાય એની ચિંતા છે ને, એની ચિંતા કરશે તો તમારા પ્રશ્નોનું નિરાકરણ છે, બાકી નિરાકરણ નથી. ઘણા બધા આ દેશની અંદર આંદોલનો થયા છે. ગુજરાતની અંદર એટલા મહિનાઓ સુધી લાંબુ આંદોલન ચાલ્યું. હું ધન્યવાદ આપું છું ગુજરાતના ખેડૂતોને, પણ ઇતિહાસ છે, આંદોલન 2-5 દિવસની અંદર સમેટાઈ જાય તો નિરાકરણ નથી હોતા. આંદોલન ઘણો સમય લે અને એના આપણા દાખલાઓ છે સાહેબ, ઇતિહાસ છે. ઉઠાવી લ્યો બારડોલીનું સત્યાગ્રહ. બારડોલી સત્યાગ્રહ થયો વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં. વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં બારડોલી સત્યાગ્રહ થયો. મુદ્દો શું? આંદોલન ખેડૂતોનું. ત્યાંની બ્રિટિશ ગવર્મેન્ટે 30% વધારે મહેસૂલ કર નાખી દીધો. એક સાથે સીધો 30% વધારે મહેસૂલ કર નાખી દીધો. વલ્લભભાઈ પટેલે નેતૃત્વ લીધું, ખેડૂતોને સાથે રાખીને આંદોલન કર્યું અને એ આંદોલન ઘણું બધું ચાલ્યું, લાંબુ ચાલ્યું. અને એ પછી બ્રિટિશ ગવર્મેન્ટે ઝૂકીને 30% માંથી 6% મહેસૂલ કર કરવો પડ્યો અને ખેડૂતોની જીત થઈ. અને એ આંદોલન પછી વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું. આ દેશની અંદર ને રાજ્યની અંદર ઘણા દાખલા છે. લઈ લો ખેડાનું સત્યાગ્રહ. ખેડાની અંદર સત્યાગ્રહ થયો, અતિ ભારે નુકસાન થયું પાકની અંદર. ત્યારે બ્રિટિશ ગવર્મેન્ટની અંદર એક નિયમ હતો કે ઉત્પાદન 25% થી ઓછું થાય, ઉત્પાદન જો 25% થી ઓછું થાય તો કર માફ કરી દેવું, આવો બ્રિટિશ ગવર્મેન્ટનો નિયમ હતો. પાકમાં વધારે નુકસાની થઈ ખેડૂતોને, 25% થી ઓછું ઉત્પાદન થયું તો એ બ્રિટિશ ગવર્મેન્ટે કર બંધ ન કર્યો, પૂરેપૂરો કર લેવાનો ચાલુ કર્યો. અને એ ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે બંનેએ લીધું અને અહિંસક આંદોલન ખૂબ લાંબા સમય સુધી ચલાવ્યું. ખૂબ મજબૂતાઈથી ખેડૂતોનું આંદોલન ચલાવ્યું અને છેલ્લે સરકારે ઝૂકવું પડ્યું. અને જે કર લેવાની વાત હતી, એ કર લેવાની વાત બ્રિટિશ ગવર્મેન્ટે, અંગ્રેજોએ એને એની વાતમાંથી પાછું પડવું પડ્યું અને જેટલા પણ ગરીબ ખેડૂતો હતા એનો કર લેવાનું બંધ કરી દીધું. આ ખેડા સત્યાગ્રહમાં ખેડૂતોની જીત છે. ભારતની વાત કરીએ તો ચંપારણ સત્યાગ્રહ લઈ લો. બિહારમાં થયું આંદોલન, ચંપારણ સત્યાગ્રહ. આ બધી હું તમને 100, 150, 150, 200 વર્ષ પહેલાની વાતો કરું છું. ચંપારણ સત્યાગ્રહની અંદર ત્યાંના જે અંગ્રેજ શાસકો હતા એને ખેડૂતો ઉપર એક પોલિસી દાખલ કરી દીધી કે ભાઈ તમારે કોઈ પાક ઉગાડવાનો નથી, ગળીની જ ખેતી કરવાની છે. ખેડૂતો ઉપર એક નિયમ લાદી દીધો કે તમારે ગળીની જ ખેતી કરવાની છે, બીજી કોઈ ખેતી કરવાની નથી. એના કારણે ખેડૂતોનું ભારે શોષણ થયું. ખેડૂતો સંગઠિત થયા, એક થયા અને ગાંધીજીના નેતૃત્વમાં આંદોલન કર્યું. ઘણો લાંબા સમય સુધી આંદોલન ચાલ્યું અને અંતે અંગ્રેજોએ પણ ઝૂકવું પડ્યું, બ્રિટિશ શાસકોએ પણ ઝૂકવું પડ્યું ખેડૂતો સામે. અને એ જે નીતિ હતી એ નીતિ કેન્સલ કરવી પડી. 3 કઠિયા એવી કે એ નીતિનું નામ હતું મારા ખ્યાલથી. અને આ દેશની અંદર સૌથી લાંબુ ચાલેલું આંદોલન, પંકજભાઈ, આ દેશમાં સૌથી મોટું કોઈ આંદોલન ચાલ્યું હોય લાંબા સમય સુધી તો એ રાજસ્થાનમાં એક આંદોલન ચાલ્યું, બોરલિયા આંદોલન. એ આંદોલનની અંદર કેટલા વર્ષ સુધી આંદોલન આવેલું છે, કેટલા મહિના આવેલું છે, તમે વિચાર કરો. બોરલિયા નહીં, બિજોલિયા આંદોલન 42 વર્ષ સુધી આવેલું.
રાજસ્થાનમાં ખેડૂતોનું એક આંદોલન 42 વર્ષ સુધી ચાલ્યું સતત. આપણે 3 દિન થાકી જઈએ કે મુકોન માથા કોઈ પડી નથી, તો આપણે શું છે ઘેર જઈને કઢીને રોટલા ખાઈએ ને છાશ પીએ ને મોજ કરીએ. 42 વર્ષ સુધી રાજસ્થાનમાં ખેડૂતોનું આંદોલન ચાલ્યું, અલગ અલગ સ્ટેપ બાય. એક આંદોલન થયું, પછી પાછું થોડા સમય પછી પાછું એ જ વાતને લઈને બીજું આંદોલન થયું. એમાં ખેડૂતોનો પ્રશ્ન એ હતો કે જાગીરદારોએ 84 પ્રકારના કર નાખી દીધા હતા ખેડૂતો ઉપર, અને એ આંદોલનની સામે ખેડૂતોએ 42 વર્ષ સુધી આંદોલન કર્યું. 42 વર્ષ પછી એને સફળતા મળી અને બધા કર નાબૂદ થયા. વિચાર કરો સાહેબ, એ ખેડૂતોની હિંમતને દાદ દેવી પડે કે 42 વર્ષ સુધી એકને એક વાત પકડી રહે. એક પેઢી હોય જાય, 4 દાયકા હોય જાય, 42 વર્ષ સુધી એક વાત પકડી રાખવી બહુ અઘરી વાત છે. અહીં તો આપણે સવારે એક વાત કરતા હોય ને સાંજે બદલી ગયા હોય. 42 વર્ષ સુધી એકને એક મુદ્દો પકડી રાખ્યો. તાજેતરમાં આપણે એ બધા તો જૂના આંદોલનો, હમણાં જ દિલ્હીમાં જે આંદોલન થયું, 1 વર્ષ સુધી જે આંદોલન આવેલું પંજાબ બોર્ડર હરિયાણા બોર્ડર ઉપર ખેડૂતોનું 3 કાયદાને લઈને, 1 વર્ષ સુધી 18 એનાથી પણ વધારે આંદોલન ચાલ્યું. સરકારે છેલ્લે ઝૂકવું પડ્યું કે ના ઝૂકવું પડ્યું? ઝૂકવું પડ્યું ને. કહેવાનો મારો મતલબ એ છે કે જો તમે સંગઠિત થાવ, મજબૂત થાવ, એક બનીને રહ્યો અને સતત એક વાતમાં આંદોલન કરતા રહ્યો, તો સરકાર ગમે એ હોય, બ્રિટિશ હોય કે ભાજપની સરકાર હોય, ઝૂકવું પડે ને ઝૂકવું પડે. પણ મહત્વની વાત એ છે કે ખેડૂતની એકતા એક રહેવી જોઈએ. તમે અહીંયા 3 દિવસના પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છો. મેં 2016માં ગીરમાં ખેડૂતો માટે ઇકોઝોનનું આંદોલન કરેલું. ઇકોઝોન, ગીરના બોર્ડરની આસપાસ આવતો એક એવો ઝોન, બફર ઝોન, કે જે ખેડૂતોને મારી નાખે, ખેડૂતોની જમીન ઝીરો કરી નાખે, એની વેલ્યુ ઝીરો કરી નાખે. જેમ અત્યારે તમારી વેલ્યુ થાય એમ જો ઇકોઝોન આવે તો ખેડૂતની જમીનની વેલ્યુ ઝીરો થઈ જાય. એવો એક કાળો કાયદો સરકારે લાગુ કર્યો 2016માં. મેં સતત 2 વર્ષ સુધી આંદોલન ચલાવ્યું ઇકોઝોનનું. 2 વર્ષ સુધી તો આંદોલન ચલાવ્યું, પણ હું એ આંદોલનની અંદર, તમે અહીંયા જેમ 3 દિવસના ઉપવાસ ઉપર બેઠા એમ હું એ આંદોલનની અંદર આ રીતે તંબુ તાણી અને 43 દિવસ સુધી પ્રતિક ઉપવાસ, અહીંયા તમે જે પ્રતિક ઉપવાસ કરો છો એમ 43 દિવસ સુધી પ્રતિક ઉપવાસ અને 14 દિવસ સુધી આમરણ, 14 દિવસ સુધી તમામ અન્ન છોડી દીધું અને પછી સરકારને ક્યાંક ને ક્યાંક ઝૂકવું પડ્યું. એટલે 43 2 મહિના સુધી એકને એક જગ્યા ઉપર બેઠો રહ્યો, 43 દિવસ સુધી પ્રતિક કર્યા અને 14 દિવસ સુધી અન્નનો ત્યાગ કરી દીધો. ત્યારે સરકારે ઝૂકવું પડ્યું. બાકી માની લો કે ખાલી આવેદન પત્ર આપીને આવી ગયો હોત તો સરકાર ઝૂકે જ નહીં. હમણાં જ હળદરના આંદોલનની અંદર એની પહેલા મેં ખેડના ખેડૂતોનું આંદોલન કર્યું. 14 દિવસ સુધી પદયાત્રા કરી, ખેડૂતોની વચ્ચે ગયો, ખેડૂતો સાથે ચર્ચા કરી. તો સરકારે 1500 કરોડની જાહેરાતો કરી, એને વહીવટી મંજૂરીઓ આપી. એ પછી હળદરના આંદોલનની અંદર, કડદાકાંડની અંદર ગયા તો સાહેબ અમને બધાને જેલમાં નાખી દીધા. અમને જેલમાં નાખ્યા એનો તો અમને અફસોસ નહોતો. અમારા ભેગા 80 થી 82 જેટલા લોકોને જેલમાં નાખ્યા. એમાંથી એક દાદા ભરવાડ સમાજના હતા, લગભગ 75 વર્ષ એમની ઉંમર હતી, એને બ્લડ કેન્સર હતું, એને પણ ન છોડ્યા, એને જેલમાં નાખી દીધા. અમે 108 દિવસ સુધી જેલ ભોગવીને આવ્યા. અને એ તમારા જિલ્લાની, રાજકોટ જ લાગે ને તમારે, એ તમારા જિલ્લાની બહુ સારી જેલ, કાંઈ ઘટે નહીં એવી જેલ, પોપટપરા. 108 દિવસ, પોણા 4 મહિના જેલનો અનુભવ જેને હશે એને ખબર હશે. આખા ગુજરાતમાં તમારે તો ગૌરવ લેવું જોઈએ, આખા ગુજરાતમાં સૌથી કડકમાં કડક કોઈ જેલ હોય તો એ રાજકોટની પોપટપરા. એટલે આ ગુનો કરતા નહીં ભૂલતી, સૌથી અઘરામાં અઘરી છે. ઈ કાપીને આવ્યા. 4 કોટડી વચ્ચે એટલા દિવસો બહારની દુનિયા જ ન જોય. બહારની શું દુનિયા છે એ વસ્તુ કાંઈ ખબર ન પડે. પરિવારથી અલગ, પ્રસંગથી અલગ. મારો 1 વર્ષનો દીકરાનો પહેલો જન્મદિવસ હતો ને હું અંદર હતો. મને એમ હતું કે હું એને ઘરે નથી રહી શકતા, આંદોલનો જ કરીએ છીએ, બહાર જ આટા મારીએ
તો એ હાલશે તો પીખડી પકડીને હું હાલતા શીખવાડીશ. એ પાપા બોલે તો હું સાંભળતો હોય છે. એ બધું હું જેલમાં થયો ને એ હાલતો શીખી ગયો. આ યાતનાઓ ખેડૂતો માટે ભોગવી છે. ગુજરાતના ખેડૂતો માટે આ પીડા ભોગવીને આવ્યા છે. તો સંઘર્ષ તો કરવો પડશે, લડાઈઓ તો લડવી પડશે. અને આ સરકાર અત્યારે આપણા ખેતરમાં નાખી જાય, રાડો પાડે. અમે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે જે પેપર ફૂટતા હતા એના માટે અમે કમલમમાં ગયા હતા વિરોધ કરવા માટે. ત્યાં કઈ લૂંટવા નતા ગયા, ત્યાં થાંભલો નાખવા નતા ગયા. વીજ લાઈન નો થાંભલો આલો ભાઈ કમલમમાંથી પસાર કરો એ માટે નતા ગયા. અમે ગુજરાતના વિદ્યાર્થીઓના પેપર ફૂટ્યા તો કમલમમાં ગયા વિરોધ કરવા માટે. અમે કમલમમાં પગ મૂક્યો અંદર તો અમારી ઉપર 300 હાથ લગાડી, સોરી 300 હાથ ને બીજી કલમો લગાડી, ઘણી બધી કલમ લગાડી દીધી. ઈસુદાનભાઈ ઉપર છેડતીની માર દીધી, અલગ અલગ કેટલી બધી કલમો લગાડી. અને અમને કારણ શું બતાવ્યું ખબર? તમે કે આ પ્રાઇવેટ પ્રોપર્ટી છે, એમાં તમારાથી અંદર ન અવાય. કમલમ છે પ્રાઇવેટ પ્રોપર્ટી છે, એમાં તમારાથી અંદર ન અવાય. તમારે આંદોલન કરવું હોય તો કમલમની બહાર તમે કરી શકો, એમાં કોઈ વાંધો નતો. તમારો ગુનો એ કે તમે અંદર ખાલી આવી ગયા. હવે અમારી જમીનમાં અમારી પરમિશન વગર થાંભલા નાખી જાવ છો, એમાં તમને ગુનો નથી દેખાતો. અને અમે કમલમમાં ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અવાજ ઉઠાવીએ તમને ગુનો દેખાય છે. ગુજરાતના લોકોએ સમજવા જેવી વાત છે. અને ઈએ ક્યાં કોઈ અહીંયા પરસેવાની કમાણી ઊભું કર્યું છે? ઈએ કોકના ખિસ્સા લૂંટીને જ ભેગું કર્યું છે. હા, કંપની એટલે તો આ થાંભલાની માથાકૂટ છે. કંપની વાળા કમલમ બનાવે એટલે. તો સમજવાની વાત એ છે કે આપણે યુવાનો માટે લડવા જઈએ અને એની પ્રોપર્ટીમાં પગ મૂકીએ. ત્યાં આપણે કઈ થાંભલો તો નતો નાખવાનો કે હાલો ભાઈ આ લોકોની અદાણીનો થાંભલો નાખવાનો છે, આ કમલમ ઉપરથી ટ્રાન્સમિશન લાઈન પસાર કરવાની છે, એવું તો કઈ હતું નહીં. પગ મૂક્યો તો કે પ્રાઇવેટ પ્રોપર્ટીમાં અવાય નહીં. તો આ તમે અમારી પ્રાઇવેટ પ્રોપર્ટીમાં ધાડા ધાડા કરી જાવ છો, એનું હું? એ અમારી પ્રાઇવેટ પ્રોપર્ટી છે, અમારું ખેતર છે, અમારી પ્રાઇવેટ પ્રોપર્ટી છે. અને એક વાત ક્લિયર છે, તમારી પ્રાઇવેટ પ્રોપર્ટીની અંદર, તમારી માલિકીની અંદર કોઈ પણ મંજૂરી વિના કોઈ પણ ગમે એવડો મોટો માણસ હોય કે ગમે એને ગમે એવી તાકાત હોય, કોઈ એમાં પગ ન મૂકી શકે તમારી મંજૂરી વગર. પણ તમારી પહેલા તો તાકાત હોવી જોઈએ સામે લડવા. મુકાતી જ નથી. તમે એની પર ગમે કેસ કરી શકો. તો મહત્વની મારી વાત આપ સૌને છે કે આપ સૌ અત્યારે ભેગા થયા છો, એક અવાજ ઉઠાવવા માટે ભેગા થયા. આ ટ્રાન્સમિશન લાઈન આવે છે તો મને એવું લાગે કે ઘણી બધી ટ્રાન્સમિશન લાઈન તમારા વિસ્તારમાંથી પસાર થવાની છે. કરોડિયાના ઝાડા જેવું થઈ જવાનું છે. 44 ગામ એટલે કરોડિયાના ઝાડા જેવું થઈ જાય. પછી કરોડિયો માથે આટા મારશે ને આપણે જોવું, બીજું તો હોય હું. સ્થિતિ આ થવાની છે. એટલા માટે સંગઠિત થઈ આ લડાઈને સમર્થન આપીએ, આ લડાઈને મજબૂત બનાવીએ, ખેડૂતોની તાકાત, ખેડૂતોની એકતાને મજબૂત બનાવીએ. અને ખેડૂતના દીકરા તરીકે જ્યાં પણ જરૂર પડે ત્યાં કેજો, અમે લડવા તૈયાર છે. છેલ્લામાં છેલ્લી ખરાબ પરિસ્થિતિ અમે જોઈને આવ્યા છે, જેલ. હવે એનાથી તો વિશેષ બીજું શું હોય? એટલે કઈ ડરબર છે નહીં, લડવામાં અમને કઈ વાંધો નથી. જ્યાં જરૂર પડે ત્યાં કેજો. તમે એમ કહેશો કે બિન રાજકીય લડાઈ લડવી છે, ખંભેથી જે કઈ ખેસ હશે એ ઉતારીને તમારા માટે લડાઈ લડશું. તમને એમ લાગે કે હવે આ ભાષા સમજે એમ નથી બિન રાજકીયની, આને રાજકીય જવાબ દેવો છે, કેદી પણ કેજો. રાજકીય પ્લેટફોર્મ ઉપર આવીને જવાબ દેશું અને મોરે મોરો દઈ દેશું. પણ એટલી વાત યાદ રાખજો, સામે વાળો વ્યક્તિ જે ભાષા સમજે છે એ ભાષામાં જવાબ દેશો તો જ પરિણામ આવશે. બાકી સમય બગડશે, વ્યર્થ જાય બધું. એને જે ભાષા સમજાય, એને જ્યાં ડર લાગે. ઓલી આપણી ઘણા સમયથી ટીવીમાં આવતી હતી, આપણે બહુ એમાં જોતા એડવર્ટાઇઝ, ડર કે આગે જીત હે. બહુ આપણે જોતા. દરેક ગમે એ કઈક આવતી હોય મૂવી કે કઈક મેચ આવતો હોય વચ્ચે આવી જાય ડર કે આગે જીત હે. કોલ્ડ ડ્રિંક્સ પીને આવી જાય હા ડીવ, ડર કે આગે જીત હે. તો જીતવું હોય તો પેલા ડર પેદા કરવો પડશે. સત્તાધીશોનો સામે ડર પેદા કરવો પડશે, એને મતનો ડર પેદા કરવો પડશે. એને તમારાથી ડર લાગ્યો તો જીત છે, બાકી જીત નથી. એ વાત સાર્થક થાય છે. એટલે
વિશેષમાં બીજી કોઈ વાત ન કરતા અહીંયા જે કંઈ પણ મહાનુભાવો છે જેમણે પણ 3 દિવસનું આયોજન કર્યું છે, હારું નસીબે કેવા આપણે 3 દિવસીય કંઈક ધાર્મિક પ્રોગ્રામ કરતા હોય, 3 દિવસીય બ્લડ ડોનેશન કેમ્પ કરતા હોય, એ બધું છોડીને 3 દિવસીય આ ચાલુ કરવું પડ્યું છે. ક્યાં લગાડ્યા આ લોકોએ આપણને? બાકી 3 દિવસનું કંઈક ધાર્મિક આયોજન હોય તો આપણે કહેતા હોય ભાઈ 3 દિવસીય ધાર્મિક આયોજન. આ 3 દિવસીય હું કઈ ઉપવાસમાં. તો અહીંયા જેટલા પણ લોકો છે બધાને હું અભિનંદન આપું છું. કોઢ ગામના ખેડૂતો હોય, મોરબી જેતપર ગામના ખેડૂતો હોય અને ગુજરાતના તમામ ખેડૂતોને હું નોંધ લઉં છું અને એક ખેડૂતના દીકરા તરીકે એમની કામગીરીને બિરદાવું છું, એમના આંદોલનને બિરદાવું છું. ગુજરાતના ખેડૂતને જ્યાં પણ જરૂર પડે, જે કોઈ પણ લેવલે જરૂર પડે એ લેવલે પ્રવીણ રામને યાદ કરજો. પ્રવીણ રામ એના માટે લડવા માટે તત્પર છે અને કદાચ આ સરકાર સામે લડતા લડતા પ્રાણ આપી દેવા પડે ને પાડિયા થઈ જવું પડે તોય પ્રવીણ રામ તૈયાર છે. એટલી જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. આભાર. બોલો ભારત માતા કી જય. જવાન. વૈષ્ણવજન તો તેને કહીએ જે